ઓમ ગણેશ આ 4 મહિના એટલે ચતુર્માસ જે શરૂ થઈ રહ્યો છે દેવ શયની 11મી માળી અને દેવ ઉઠી એકાદશી એટલે કે 11 સુધી હવે બીજું કંઈ જ વધારે નહીં પણ શરીરને સારું રાખવા માટે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે રોજ સ્નાન કરતી વેળાએ એટલે કે રોજ સ્નાન કરતા સમયે આ 3 વસ્તુ ખાલી પાણીમાં એટલે કે જળમાં નાખી અને પછી સ્નાન કરવું। એનાથી ઔષધીય ગુણોની પ્રાપ્તિ થાય છે। શરીર ક્યાંક ને ક્યાંક નિરોગ રહે એવું આપણા શરીરને ઉર્જાની પ્રાપ્તિ થાય છે। અને સાથે સાથે જે લખેલું છે ચતુર્માસના મહાત્મ્યમાં બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું છે કે કોઈ મનુષ્ય આ 3 વસ્તુ આ 4 મહિનામાં પાણીમાં નાખીને સ્નાન કરે તો એને એટલા બધા પુણ્યો મળે કે જે શબ્દોમાં વર્ણન ના થાય। અને જ્યાં શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે બ્રહ્માજી દ્વારા કે સહસ્ત્ર પાપોના ટુકડા થઈ જાય એટલે પાપોનો વિનાશ થાય। હવે શું છે, કેવી રીતે આપણે આ ઘરમાં સ્નાન કરી શકાય અથવા તો જળમાં શું નાખીને સ્નાન કરવાનું છે, આજે એ વિષય ઉપર સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરી દઈએ। હવે બ્રહ્માજીનું કથન છે નારદ મુનિને કે આ 4 મહિના દરમિયાન કોઈ પણ મનુષ્ય જ્યારે સવારે સ્નાન કરે છે એ સ્નાન કરતી વેળાએ સફેદ તલ, બિલ્વપત્ર અને આંબળા આ 3 જે અમૃત સ્વરૂપી કહેવાય, ભગવાનના સૌથી પ્રિય દ્રવ્ય કહેવાય કે સામગ્રી કહેવાય કે ભગવાનને સૌથી વધારે ખુશ કે પ્રસન્ન કરવા માટેના 3 જે દ્રવ્ય છે એ આપણે જળમાં નાખી પછી સ્નાન કરવું અને એના પછી તમે શુદ્ધ જળથી સ્નાન કરી શકો છો। અને આવું કરવા માત્રથી જ સહસ્ત્ર પાપોનો વિનાશ થાય છે। આપણે આયુર્વેદ તરીકે જોઈએ, ઔષધીય ગુણના સ્વરૂપે જોઈએ તો એમાં રહેલા જે તત્વ છે આપણા શરીરને સ્પર્શ થાય, આપણા શરીર ઉપર એનો સ્પર્શ માત્ર થાય તો એનાથી લેશ માત્ર પણ પાપ નથી રહેતા। અને આપણે ઔષધીય ગુણોની વાત કરીએ તો એમાં જે રોગકારક જે બધા જીવાણુ હોય, એક મેડિકલ ભાષામાં કે આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં જીવાણુ હોય કે બેક્ટેરિયા હોય કે કંઈ પણ હોય, ટૂંકમાં આપણા શરીરમાં રોગ જે પેદા કરે છે એ બધાને એ મારી નાખે છે, એનો વિનાશ કરે છે। આ એક વૈજ્ઞાનિક ભાષાની વાત છે। પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો બ્રહ્માજીના કથન અનુસાર જે કોઈ મનુષ્ય ચતુર્માસ દરમિયાન નિત્ય સવારે સ્નાન કરતી વેળાએ આ 3 વસ્તુ પાણીમાં નાખીને સ્નાન કરે તો એને મહાપુણ્યની પ્રાપ્તિ થાય। હવે બીજો પ્રશ્ન એ પણ થાય કે માની લો આ 3 વસ્તુ ના મળે તો શું આમાંથી કોઈ એક વસ્તુ આપણે જળમાં પધરાવીને સ્નાન કરી શકીએ? બિલકુલ કરી શકીએ, દેશકાળ પ્રમાણે। માની લો કે કોઈ જગ્યાએ સફેદ તલ તો છે તો કદાચ બિલ્વપત્ર નથી, આંબળા નથી તો સ્નાન કરાય, બિલકુલ કરાય। કોઈ જગ્યાએ આંબળા છે, સફેદ તલ છે, બિલ્વપત્ર નથી તો શું સ્નાન કરાય? બિલકુલ કરાય। કોઈ જગ્યાએ બિલીપત્ર છે, આંબળા નથી ને તલ નથી તો સ્નાન કરાય, બિલકુલ કરાય। અને મારું એક એટલું સજેશન પણ કદાચ તમારા માટે સહજતાથી, સરળતાથી, સુવિધાથી આ સ્નાન કરવા માટે કહી શકાય કે રહી શકે કે તમે આ 3 વસ્તુનું ચૂર્ણ બનાવી દો, એટલે કે એનો આખો ભૂકો કરી નાખો અને રોજ જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે એમાં પધરાવીને સ્નાન કરવાનું। કારણ કે દરેક સમયે બિલ્વપત્ર મળવાનું નથી, ચોમાસાનો સમય છે, દરેક સમયે આંબળા પણ મળવાના નથી। અને આંબળા તો માની લો કે સૂકા પણ આપણને બજારમાં મળી જાય, લીલા ના મળે તો સફેદ તલ તો મળવાના છે ને બધે મળે જ છે। તો આ 3નો ભૂકો કરી અને મિશ્રિત કરીને 4 મહિના સુધી એટલે 4 મહિના ચતુર્માસના રોજ થોડું નાખીશું અને સ્નાન કરીશું તો આપણને પાપોથી મુક્તિ મળશે, ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને ઔષધીય ગુણ તરીકે આપણા શરીરને એ નિરોગ બનાવવામાં, ક્યાંક ને ક્યાંક રોગથી મુક્ત રાખવા માટે આ એક રામબાણ ઔષધીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પાપોને નાશ કરવાવાળો પ્રયોગ અથવા તો સ્નાન રહેશે। બ્રહ્માજીનું કથન આ નારદ મુનિને છે। તો આ એક નાનકડો સત્સંગ છે પણ બહુ મહત્વપૂર્ણ છે, આપણા મનોકામના પૂર્તિ માટેનો એક વિશેષ ઉપાય છે। કશું ના કરીએ તો આટલું તો આપણે કરી જ શકીએ છીએ। તો આ હતો એક સત્સંગ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। ઓમ ગણેશ, હર હર મહાદેવ।